અધિક માસની શુક્લા એકાદશી, પદ્મની એકાદશીની કથા. ધર્મરાજા આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હવે દર 3 વર્ષે આવતા અધિક માસની બંને એકાદશીના મહાત્મ્ય હું કંઈ સંભળાવું છું તમને. પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે. આખો માસ વ્રત કરનારે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ એકાદશીનું સંપૂર્ણ ફળ કહેવાની બ્રહ્માજીમાં પણ શક્તિ નથી. દશમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, ચણા, મધ, અડદ અને પારકા ભોજનનો ત્યાગ કરીને એકટાણું કરવું અને એકાદશીના દિવસે સ્નાન આદિથી નિવૃત્ત થઈ ભગવાન વિષ્ણુનું પૂજન કરવું. સ્નાન કરતી વખતે આમળાનું ચૂર્ણ ચોળવું. ભગવાનના વારાથી પવિત્ર થયેલી પૃથ્વીની રજ તથા ગોમય આદિથી પણ સ્નાન કરીને પવિત્ર બનેલું અને પવિત્ર પોતે પણ બનવું. પવિત્ર સ્વચ્છ વસ્ત્રો પહેરીને તાંબા અથવા માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણનું પૂજન, પ્રતિષ્ઠા આદિ કરવું. નૈવેદ્ય આદિથી ભગવાનને પ્રસન્ન કરવા. આ દિવસે પાપી મનુષ્યો સાથે સંભાષણ, અસત્ય, અન્ન અને અધર્મથી બચવું. બની શકે તો દૂધનો આહાર લઈ કે ફૂલાહાર કરી ઉપવાસ કરવો. રાત્રે હરિકીર્તન કરી ભજન આદિ વડે જાગરણ કરવું. બારસના દિવસે કુંભ પર પધરાવેલા ભગવાન નારાયણનું ઉત્તર પૂજન કરીને બ્રાહ્મણ ભોજન કરાવીને પારણું કરવું. આ વ્રતના પ્રભાવથી મહાબળવાન લંકાપતિ રાવણ કાર્તિવીર્યના હાથે પરાજિત થયો હતો. તેનું આખ્યાન આ પ્રમાણે છે. ત્રેતાયુગની આ કથા છે. માહિષ્મતી નગરીમાં હય નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના વંશમાં એક પરાક્રમી કૃતવીર્ય નામનો પુત્ર જન્મ્યો હતો. તેની 1000 સ્ત્રીઓ હતી, પરંતુ કોઈના ઉદરથી પુત્રનો જન્મ ન થયો. રાજાએ તેના માટે અનેક તપો, વ્રતો અને નિયમો લેવડાવ્યા, પરંતુ કોઈ ફળ મળ્યું નહીં. નિરાશ થયેલા કૃતવીર્યે આખરે વૈરાગ્ય આવી ગયો. મંત્રીઓને રાજ્ય સોંપી તે જંગલમાં ચાલી નીકળ્યો છે. 1000 રાણીઓ વધારે માનીતી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની પોતાના પતિની પાછળ ચાલી નીકળી છે. રાજ્ય સુખ સંપત્તિનો તેણે પોતાના પતિને ખાતર ત્યાગ કર્યો છે. ગંધમાદન પર્વત પર પોતાના પતિની પાછળ ફરવા લાગી. રાજાએ એ પર્વત પર બેસી 10,000 વર્ષ સુધી તપ કર્યું છે. આ તપથી રાજાનું શરીર હાડપિંજર જેવું બની ગયું. એકવાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પ્રશ્ન કર્યો, હે માતા, મારા પતિદેવ હજારો વર્ષોથી પુત્ર સુખ માટે તપ કરી રહ્યા છે, છતાં એ તપના ફળદાતા ભગવાન કેમ પ્રસન્ન થતા નથી? અનસૂયાએ કહ્યું, હે પરમ સાધ્વી, પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવા અને તપ કરવાની કોઈ જરૂર નથી. અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત કરો. સંતાન સુખ આપનારું છે, માટે તું એકાદશીનું વ્રત કર. માતા અનસૂયાના કહેવાથી પદ્મિનીએ આ વ્રત કર્યું છે. વિધિપૂર્વક પૂજન અને જાગરણ પણ કર્યું છે. આથી ભગવાન તેના પર પ્રસન્ન થયા છે. તેને 10 દિશામાં વિજય મળે એવા પુત્રનું વરદાન આપ્યું છે. રાજા પણ પત્નીના આ વ્રતથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા છે. તપસ્યા પૂર્ણ કરી રાજા અને રાણી પોતાના રાજ્યમાં ગયા છે. થોડા સમયમાં રાજા રાણી બંને પહેલાની જેમ તેજસ્વી બની ગયા. ભગવાનના વરદાનથી તેમને ત્યાં 10મે મહિને એક મહાબળવાન પુત્ર જન્મ્યો. તેનું નામ કાર્તિવીર્ય પડ્યું. એ કાર્તિવીર્ય પરાક્રમશાળી રાવણને પણ કેદ કર્યો હતો. પદ્મિની એકાદશીના પ્રભાવથી એ પુત્રનો પ્રભાવ 3 લોકમાં વૃદ્ધિ પામ્યો. જેને ત્યાં સંતાન સુખ ન હોય તેવાઓએ પુત્ર, ધન કે યશની ઈચ્છાવાળાઓએ આ પદ્મિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. લક્ષ્મીનારાયણની જય.